છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકાના હોદ્દેદારો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના કારણે રાજકારણ ગરમાવા લાગ્યું છે। એસએફ હાઈસ્કૂલના 9 શિક્ષકોને પ્રમુખની ચેમ્બરમાં બોલાવીને નાણાં માંગવાની ઘટના બન્યા પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તથા શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને નિષ્પક્ષ તપાસની માંગ કરતું આવેદનપત્ર આપ્યું। આ મુદ્દા પર કલેક્ટર કચેરીમાં પ્રવેશ વિશે પોલીસ પરમિશનની વાતથી પણ વિવાદ થયો, જેમાં યુવરાજસિંહ અને તેમની સાથેના લોકોને પ્રવેશવા માટે ડેટા ચેક કરવામાં આવ્યા હતા। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં કેમ નથી આવ્યું, કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએથી કોમન સ્ટેટમેન્ટ મળે છે। અમને વહેલા કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા, જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલા, પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા। એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે, પરંતુ આ તપાસ નથી ચાલુ, આ તપાસના નામે તરકટ ચાલુ છે। જે પ્રાંત અધિકારી સાહેબ છે એમના દ્વારા અમારી જે 9 લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અમે એમને એક પેનડ્રાઈવની અંદર જે અમારી પાસે પ્રૂફ હતું એ પ્રૂફ પણ અમે સબમિટ કરી દીધું છે। એના અનુસંધાને થોડા દિવસ પછી 19 તારીખે અમારા વિરુદ્ધ એક અરજી થઈ। છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખે અમારા ઉપર અરજી કરી છે અને સાથે સાથે લેટર પેડ ઉપર પણ અમારા ઉપર આક્ષેપો થયા છે। એટલે એના અનુસંધાને આજે અમે એ આક્ષેપોને ખંડિત કરતી અને એને સ્પષ્ટીકરણ કરતી અરજીઓ આજે છોટાઉદેપુર કલેક્ટર સાહેબ, છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, છોટાઉદેપુર પ્રાંત સાહેબ અને છોટાઉદેપુર એસપી સાહેબને અમે આપેલી છે।